નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. અત્યાર સુધી આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એટલે કે સ્ટાન્ડર્ડ 6નું સોશિયલ સાયન્સ જે છે એ જોઈ રહ્યા હતા અને એ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ પણ કરી લીધું હતું. આજથી આપણે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ, ખાસ કરીને ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના તમામ ટોપિક્સ, તમામ ચેપ્ટર્સને કવર કરવાની કોશિશ કરશું. જે રીતે અત્યાર સુધી આપણે ધોરણ 6માં અલગ અલગ જેમ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી અને સિવિક્સ એના અલગ અલગ પોર્શનને, અલગ અલગ ટોપિક્સને આપણે ખૂબ ડિટેલમાં જોવાની કોશિશ કરી, ખૂબ ડિટેલમાં સમજવાની કોશિશ કરી. એ જ રીતે હવે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના જે અલગ અલગ જે ટોપિક્સ આવે છે, અથવા તો જેને કહી શકાય અલગ અલગ જે ફિલ્ડ આવે છે, જેમ કે હિસ્ટ્રી, સિવિક્સ અને જિયોગ્રાફી, એને આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરશું. પણ સ્ટાર્ટ કરીએ તે પહેલાં સૌથી પહેલાં તો આપણે એની ઇન્ડેક્સ જે છે એ જોવી ખૂબ જ મહત્ત્વની રહી, કેમ કે ઇન્ડેક્સને સમજ્યા બાદ શું કન્ટેન્ટ આપેલો છે તમારી બુકમાં, એને સમજ્યા બાદ આપણે કોઈ પણ ચેપ્ટરને જે છે સારી રીતે સમજી શકીએ. તો અહીંયા આપણને સૌથી પહેલાં હિસ્ટ્રી, જિયોગ્રાફી અને સિવિક્સ ત્રણ પાર્ટમાં જે છે એ આ બુકને પણ ડિવાઈડ કરેલી છે. કયા ચેપ્ટર ક્યાં સુધીના છે એ હું તમને સમજાવી દઉં. સપોઝ કે હિસ્ટ્રીની વાત કરીએ એટલે કે ઇતિહાસની, તો અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જોયો. આ ધોરણ 7ના ઇતિહાસમાં આપણે મેડિવલ હિસ્ટ્રી કવર કરશું, એટલે કે ભાઈ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ કવર કરશું. તો ચેપ્ટર નંબર 1થી લઈને ચેપ્ટર નંબર 9 સુધીના જેટલા પણ ચેપ્ટર છે એ મધ્યકાલીન ભારતના ઇતિહાસને સમર્પિત ચેપ્ટરો છે. એટલે કે આ ચેપ્ટરો ખાસ કરીને મધ્યકાલીન ભારતમાં શું શું થયું, ચેન્જીસ શું આવ્યું, એના વિશેની ઇન્ફોર્મેશન આપણને આપે છે. ત્યારબાદ ભૂગોળની જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 10થી લઈને 14 ચેપ્ટર સુધીના જેટલા પણ ચેપ્ટર્સ છે એ ભૂગોળ વિશેની વાત કરે છે. ખાસ કરીને અહીંયા આપણને વર્લ્ડની ફિઝિકલ જિયોગ્રાફી અને ખાસ કરીને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એને જે આપણે સ્ટડી કરવાનું છે એ વસ્તુ વિશે અહીંયા આપણને ઇન્ડેક્સમાં અથવા તો કન્ટેન્ટમાં આપેલું છે. કહેવાનો મારો મતલબ એમ છે કે ભૌતિક ભૂગોળની વાતો કરવાની છે અહીંયા આપણે, અને ખાસ કરીને પર્યાવરણ અને ડિઝાસ્ટર એટલે કે આપત્તિ વ્યવસ્થાપન વિશે પણ અહીંયા આપણે વાત કરવાની છે. તે ઉપરાંત જો સિવિક્સની વાત કરું તો સિવિક્સમાં આ વખતે પણ 15થી લઈને 19મા ચેપ્ટર સુધીમાં આપણને સિવિક્સની બેસિક આઈડિયા અથવા તો જેને કહી શકાય કે બેઝ લેવલની જે વિચાર છે એ રજૂ કરવાની અહીંયા વાત કરેલી છે. જેમ કે આપણે અત્યાર સુધી એ જોઈ ગયા કે ભાઈ ડેમોક્રેસી આપણે ઇન્ડિયામાં છે, રાજાશાહી સામ્યવાદી સરકાર શું છે એ વિશે આપણે જોઈ ગયા, પણ ડેમોક્રેસી ભારતમાં છે એ વિશે પણ આપણે જોયું. તો હવે લોકશાહીમાં સમાનતા વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે, જે તમારા એસેમાં ખાસ કરીને નિબંધનો એક બેઝ બનાવશે. નિબંધ રાઇટિંગ, એસે રાઇટિંગ જ્યારે તમે કરતા હોવ છો ત્યારે આવી બધી જે ટોપિક્સ છે એ ખૂબ જ સારી એવું રોલ પ્લે કરતી હોય છે. તે ઉપરાંત રાજ્ય સરકાર વિશે આપણે જોવાની કોશિશ કરશું કે ભાઈ રાજ્ય સરકાર શું હોય, જાતિગત ભિન્નતા વિશે જોવાની કોશિશ કરશું, અને ખાસ કરીને જે 18મું અને 19મું ચેપ્ટર છે એ થોડું ઘણું ઇકોનોમી બેઝ ચેપ્ટર છે, એટલે કે અર્થવ્યવસ્થામાં પણ કામ આવે એવા ચેપ્ટર છે કે ભાઈ સંચાર માધ્યમ અને જાહેરાત અને બજાર એટલે કે માર્કેટ, તો માર્કેટ વિશેની થોડી આપણને અહીંયા માહિતી દેવાની કોશિશ કરેલી છે કે બજાર વિશે આપણને થોડુંક સમજવાની કોશિશ કરવાની છે. આ રીતે 1થી લઈને 19 ચેપ્ટર જે છે એ ઇઝીલી આપણે કવર કરી લઈશું. અને ખાસ કરીને રાજ્ય સરકાર વિશેની અહીંયા આપણે વાત કરેલી છે. એનું રીઝન છે કેમ કે 6થા ધોરણમાં આપણે પંચાયતી રાજ એટલે કે લોકલ ગવર્મેન્ટ વિશે જોયું હતું, તો 16માં અહીંયા આપણે 7મા ધોરણમાં 16મા ચેપ્ટરમાં રાજ્ય સરકાર વિશે વાત કરવાની છે. 8મા ધોરણમાં જ્યારે આપણે આવશું ત્યારે ભારત સરકાર, 8મા અને 9મા ધોરણમાં જે છે એ કોન્સ્ટિટ્યુશન ખૂબ સારી માત્રામાં એવું સમજાવવામાં આવેલું છે. તો ઇન્ડેક્સને સમજ્યા બાદ આપણે સૌથી પહેલાં, કેમ કે મધ્યકાલીન ભારતના ઇતિહાસથી શરૂઆત કરશું પહેલા ચેપ્ટરથી, તો સૌથી પહેલાં આપણે એક ચેપ્ટર કેવા શું માંગે છે એ વિશે આપણે થોડું જોઈ લઈએ. અને ખાસ કરીને જે રીતના, જેમ કે આ આપણે મધ્યકાલીન ભારતના ઇતિહાસ વિશે આપણે સમજશું, તો હું તમને અત્યારે મધ્યકાલીન ભારતના ઇતિહાસ વિશેની બ્રીફ નોલેજ અથવા તો જેને કહી શકાય કે બ્રીફ માહિતી, ઇન્ફોર્મેશન એ હું તમને દેવાની કોશિશ કરીશ. ત્યારબાદ જ્યારે ભૂગોળની વાત આવશે, ભૂગોળના ચેપ્ટર્સ આપણે ચાલુ કરશું, એટલે કે ભાઈ 10મા ચેપ્ટરથી આપણે ભૂગોળ ચાલુ કરશું, તો 10મું ચેપ્ટર જ્યારે આવશે ત્યારે હું તમને ભૂગોળમાં શું કહેવા માંગે છે, ભૂગોળનો જે કન્ટેન્ટ છે એ તમને શું કહેવા માંગે છે એ હું તમને વાત કરીશ. એ જ રીતે જ્યારે આપણે સિવિક્સની વાત કરશું તો સિવિક્સના કન્ટેન્ટમાં શું કહેવા માંગે છે એ હું તમને વાત કરીશ. પણ અત્યારે કેમ કે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરવાનું છે, તો પહેલા ચેપ્ટરથી લઈને 9મા ચેપ્ટર સુધીને ઇન્ડેક્સમાં જેટલા પણ ટોપિક્સ આપેલા છે એના વિશેની વાત કરી, અને ફાઇનલી હું તમને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ શું છે, કેવી રીતે આપણે એને સમજશું અને આ ઇતિહાસમાં શું આવશે એ વસ્તુ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. તો પહેલું ચેપ્ટર જે છે એ રાજપૂત યુગનું ચેપ્ટર છે કે જેમાં આપેલું છે કે ભાઈ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો ફર્સ્ટ ચેપ્ટરમાં
આપણને રાજપૂત એરા અથવા તો જેને કહી શકાય કે રાજપૂત યુગ વિશેની માહિતી મળશે. હવે યુગ એટલે શું? એટલે કે રાજપૂતોનો યુગ. એટલે જ્યારે જે છે એ આઈ થિંક તમને આઈડિયા હશે, જો તમે 6th સ્ટાન્ડર્ડને સારી રીતે ફોલો કર્યું હશે, પ્રાચીન ભારતનો ઇતિહાસ, પ્રાચીન ભારતનો ટાઈમ પિરિયડ પૂરો થાય છે અને મધ્યકાલીન ભારતનો ટાઈમ પિરિયડ જે છે શરૂ થશે. કેવી રીતે? તો ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં તમે નોટ કરેલું હોય તો ચેપ્ટર નંબર 7માં હર્ષવર્ધન અને પુલકેશી બે વિશેની વાત કરેલી છે. તો હર્ષવર્ધન જે છે એ હર્ષ પછીનો જેટલો પણ સમયગાળો છે, પછીનો જેટલો પણ ટાઈમ પિરિયડ છે, એમાં ભારતમાં અલગ અલગ જે ક્ષેત્રીય રાજવંશો આવ્યા એ જ જે છે એ રાજપૂત યુગ કહેવાય છે. કેમ કે આમાં કોઈ પણ એક પ્રકારની જેને કહી શકાય કે મુઘલ ટાઈમ પિરિયડ હોય, દિલ્હી સલ્તનતનો ટાઈમ પિરિયડ હોય, હર્ષવર્ધનનો ટાઈમ પિરિયડ હોય, એમ કોઈ સેન્ટરમાં કોઈ એવું બધું હતું નહીં. પણ હા, અલગ અલગ જે ક્ષેત્રો પ્રમાણે રાજપૂત, જેમ કે મેવાડમાં રાજપૂત અલગ હતા, તે ઉપરાંત અલગ અલગ જગ્યાએ જે છે રાજપૂતો અલગ અલગ રીતે હતા અને ઘણા બધા એના વંશો પણ આવે છે, ઘણી બધી ડાયનેસ્ટીઝ પણ આવે છે. તો આ વિષય જે છે એ આ ચેપ્ટરમાં આપણને કહેવાની કોશિશ કરેલી છે. એ જ બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1માં જોશું કે કઈ રીતે પ્રાચીન ભારતનો જે છે એ સમયગાળો એ કમ્પ્લીટ થાય અને ફાઇનલી મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ જે છે એ આવે છે. આપેલું છે નવા શાસકો અને રાજ્યો, એટલે કે ઘણા બધા નવા શાસકો આવશે અને ઘણા બધા રાજ્યો બનશે. ત્યારબાદનો જે આવે છે ચેપ્ટર એ છે દિલ્હી સલ્તનત. એટલે અનેક વિદેશી આક્રમણો આ ટાઈમ પિરિયડમાં થાય છે. રાજપૂત યુગ અને ત્યારબાદ અનેક વિદેશી આક્રમણો થશે. એનું રીઝન્સ છે કે ભાઈ ભારતમાં કોઈ પણ એક પ્રકારની યુનિટરી સિસ્ટમ નથી, યુનિટી નથી. ખાસ કરીને એમ કહી શકાય કે યુનિટી નથી ભારતમાં. અનેક રાજપૂતો જે છે એ પણ તમે જો ક્ષેત્રીય વંશો જે છે એ પણ અંદરો અંદર વિવાદને કારણે લડતા હતા એકબીજાને સાથે, અને એકબીજાને સાથે મદદ કરવામાં આવતા નહોતા. તો આ રીતે એનો લાભ ઉઠાવી અને અનેક વિદેશી પ્રજાતિઓ જે છે એ ભારતમાં કઈ રીતે આવે છે એના વિશેની, અને ત્યારથી જે છે એ દિલ્હી સલ્તનત શરૂ થાય છે એ વિશેની વાત કરવામાં આવેલી છે. અને દિલ્હી સલ્તનતમાં જેટલા પણ વંશો આવે છે એના વિશેની પણ આપણે થોડીક માહિતી લેવાની કોશિશ કરશું, જે રીતે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે. ત્યારબાદ જે મુઘલ સામ્રાજ્ય ચાલુ થાય છે, તો મુઘલ સામ્રાજ્ય કેવી રીતે ચાલુ થશે એ વિશે આપણે જોવાની કોશિશ કરશું. આ મુઘલ જે છે એ ખૂબ જ ફેમસ છે ઇન્ડિયામાં, એ આપણે બધા જાણીએ જ છીએ. અને આ કેવી રીતે ઇવોલ્વ થયા, એટલે કે કેવી રીતે આનો ઉદય થયો, કેવી રીતે એનો ડેવલપમેન્ટ થયું, એ બધા વિશે જોશું. અને આમાં પણ મુઘલ સામ્રાજ્યમાં પણ અનેક વંશો આવે છે, એ વિશે આપણે જોવાની કોશિશ કરશું. ખાસ કરીને અકબરનું નામ બધાએ સાંભળેલું હોય, અકબર અને જહાંગીર ને એવા બધા શાસકોનું, તો એ બધા મુઘલ ટાઈમ પિરિયડના શાસકો છે, એ આપણે જોવાની કોશિશ કરશું. બીજું એ કે દિલ્હી સલ્તનતમાં એક ખાસ કરીને એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર તમારી સામે આવશે, રઝિયા સુલતાના. એના વિશે આપણે જોવાની કોશિશ કરશું. કેમ કે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કેમ કે મેડિવલ હિસ્ટ્રીમાં, મધ્યકાલીન ભારતમાં ખાસ કરીને એકમાત્ર ફિમેલ રૂલર જેને કહી શકાય, એકમાત્ર મહિલા શાસક જેને કહી શકાય એવી રઝિયા સુલતાના જે છે એ દિલ્હી સલ્તનતની હોય છે. તો એ વિશે આપણે જોવાની કોશિશ કરશું. ત્યારબાદનું જે ચેપ્ટર છે એમાં મેડિવલ ટાઈમ પિરિયડમાં જે રીતના ડિફરન્ટ ટાઈપ્સના આર્કિટેક્ચર્સનું ડેવલપમેન્ટ થાય છે આપેલું જ છે આમાં સ્થાપત્યો, બરાબર છે. અનેક નવા નવા શહેરોનો ઉદય થશે. ઓકે, અને આટલું જ નહીં, પણ વેપારી અને કારીગરોની લાઈફ જે છે એમાં શું ચેન્જીસ આવે છે, એમાં શું ડેવલપમેન્ટ આવે છે, એ બધી વસ્તુને જે છે અહીંયા આપણે જોવાની કોશિશ કરશું. એટલે ખાસ કરીને મધ્યયુગીન ભારતમાં કયા કયા વંશો આવે છે એ બધું તો જોવાનું જ છે, પણ ખાસ કરીને એના આર્કિટેક્ચર, અર્બન સેન્ટર્સનો કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે, વેપારી અને કારીગરોની શું સ્થિતિ હોય છે, એ બધી વસ્તુ અહીં આપણે સમજવાની અને જોવાની કોશિશ કરશું. પણ આ બધું જોયા બાદ એક મહત્વની વસ્તુ, આદિવાસીઓ, એને તો કેમ ભૂલી શકાય? કેમ કે આદિવાસીઓ વિશે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસમાં જોયું હતું. શરૂઆતમાં જ આપણે આદિવાસીઓ વિશે બધું જોયું હતું. ત્યારબાદ ધીમે ધીમે સભ્યતાનો વિકાસ થતો ગયો અને આપણે રાજા અને રાજાશાહી એ બધી વસ્તુમાં ઉલઝનમાં આપણે પડતા ગયા, પણ કે આદિવાસીને આપણે ભૂલી ગયા. તો મધ્યકાલીન ભારતમાં પાછું યાદ અપાવે છે કે ભાઈ આદિવાસીઓનું શું ડેવલપમેન્ટ થાય છે અત્યાર સુધીના ઇતિહાસમાં. તો એ બધી વસ્તુ જે છે એ અહીંયા આપણે જોવાની કોશિશ કરવાની છે. ખાસ કરીને મધ્યયુગીન આદિવાસી જાતિ અને તેમના વિકાસ વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. વિવિધ આદિવાસી જાતિઓ જે છે એના વિશેની પણ અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત જે વિચરતી અને વિમુક્ત જાતિઓ, એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ આદિવાસીઓ તો હતા, પણ એની સાથે સાથે ઘણી બધી વિચરતી એટલે કે ભ્રમણ કરતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરતી. તો ઘણી બધી એવી જાતિઓ જેમ કે ભાઈ અઘોરી છે, વણઝારા છે, બરંડા છે, ઈરાની, જાતિગર, આ બધા વિશેની વાત અહીંયા આપણને કરવામાં આવેલી છે. અહીંયા આપણને ખાલી માત્ર ભારતની જ વાત નહીં, પણ ગુજરાતની પણ વિવિધ જાતિઓ વિશેની અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. કેમ કે ગુજરાતની ટેક્સ્ટ બુક છે એટલે ગુજરાતને રેફરન્સથી જ જે છે એ તમામ વસ્તુની વાત કરવામાં આવેલી હોય છે. તો એ રીતે આદિવાસી, પછી વિચરતી અને વિમુક્ત જાતિઓ, આ કમ્પ્લીટ કર્યા બાદ આપણે ફાઇનલી ભક્તિયુગ તરફ આગળ વધશું.
ભક્તિયુગ એટલે શું? તો કે ભાઈ અલગ અલગ જે ધાર્મિક સમુદાયો અને ખાસ કરીને અલગ અલગ જે ફિલોસોફર્સ છે, વિચારકો છે, એનો કઈ રીતે ઉદય થાય છે અને એ શા માટે ભારતમાં જે છે પોતાના વિચારોને રજૂ કરે છે, શા માટે ભારતમાં આ ધાર્મિક આંદોલન કરવાની જરૂરિયાત પડી, એ વિશે આપણે વાત કરવાની છે. કે મધ્યકાલીન ભારતમાં અનેક સંતો, મહંતો અને ગુરુઓ જે છે એ સમાજ અને ધર્મમાં પ્રવેશેલા જે કુરિવાજો છે એને દૂર કરવા આવે છે અને ખાસ કરીને પોતાના સંપ્રદાય હોય, ધર્મ હોય એનું ડેવલપમેન્ટ, વિકાસ કરવા માટે એ બધા ખાસ કરીને આવે છે. અને એક મેઇન રીઝન એ પણ હોય છે કે ભાઈ વિદેશી ધર્મોથી આક્રમિત થયેલી જે ભારતીય જનતા છે એને સત્યનો માર્ગ દેખાડે છે. અને ખાસ કરીને આ બધી વસ્તુઓ માટે આ ભક્તિયુગ છે, આ માટે જે છે ભક્તિયુગ કહેવામાં આવે છે. કેમ કે આ યુગમાં અનેક સંતો, મહંતો થઈ ગયા. એટલે જે રીતે રાજપૂત યુગ, કેમ કે એમાં રાજપૂતો થઈ ગયા, તો એ રીતે ભક્તિયુગ, કેમ કે એમાં ઘણા બધા મહંતો, સંતો અને મોટા મોટા જે ભક્તો છે. ઓકે, ગુજરાતના રેફરન્સથી જો ખાસ કરીને વાત કરીએ તો નરસિંહ મહેતા હોય, રાજસ્થાનના રેફરન્સથી વાત કરીએ તો મીરાબાઈ હોય, પણ આ ઉપરાંત પણ અનેક ઘણો મહારાષ્ટ્રના પણ અનેક સંતો જે છે એ આ રીતે આ યુગમાં જે છે થઈ ગયા. તો એ વિશેની વાત કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે આપણે ખાસ કરીને જોવાનું છે. અને એ જ કારણથી આને જે છે એ ભક્તિ આંદોલન પણ કહેવાય છે. આની સાથે સાથે, કેમ કે આ માત્ર હિન્દુઇઝમની વાત નથી, પણ આની સાથે સાથે સૂફિઝમનો પણ વિકાસ થાય છે, ડેવલપમેન્ટ થાય છે. અને સૂફી ધર્મમાં એટલે કે સૂફી આંદોલન વિશે પણ અહીંયા જે છે આપણે વાત કરવાની છે, જે ઇસ્લામિક ધાર્મિક આંદોલન કહી શકાય આપણે એને. અને સાથે જ ભારતની જનતા પર આ બંને આંદોલનો જે થયા, જેમ કે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન, તો એની અસરો શું થઈ ભારતની જનતા ઉપર, સામાન્ય જનતા ઉપર, હ્યુમન સાયકો ઉપર, તો એ વિશે પણ આપણે જે છે એ ચર્ચા કરવાની છે. પછી ફાઇનલી જે 8મું ચેપ્ટર જે છે એ પ્રાદેશિક સાંસ્કૃતિક ઘડતર, જેમાં અનેક પ્રાંતીય એટલે કે ક્ષેત્રીય સંસ્કૃતિનું ઘડતર અને વિકાસ થાય છે, એ અંગે આપણે અહીંયા જોવાની કોશિશ કરવાની છે. કઈ રીતે? તો કે ભાઈ જો મલયાલમ હોય, બંગાળી હોય, ગુજરાતી હોય, આવી બધી ભાષાઓનું ડેવલપમેન્ટ થાય છે. ખાસ કરીને ગુજરાતી ભાષાની જો વાત કરીએ, કેમ કે ગુજરાતના રેફરન્સથી આપણે જોવાનું છે, તો ગુજરાતી ભાષાનો વિકાસ, ગુજરાતી લિટરેચર જો તમે જુઓ, ગુજરાતી સાહિત્ય જો તમે જુઓ, તો મધ્યયુગીન ભારત જે છે એ ગુજરાતી સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. એનું રીઝન શું છે? કેમ કે ગુજરાતી ભાષાની સારી રીતે શરૂઆત જે છે એ મધ્યયુગીન ભારતમાં જ થઈ છે. નરસિંહ મહેતા હોય, તે ઉપરાંત પણ અનેક ઘણા બધા લિટરેચરમાં એક્સપર્ટ્સ જે છે એ થઈ ગયા મધ્યયુગીન ભારતમાં. તો એ વિશે આપણે અહીં જોવાનું છે. તે ઉપરાંત અનેક ઉત્સવો, તહેવારો, જેમ કે હોળી હોય, લોહડી હોય, પોંગલ હોય, આ તમામ ઉત્સવો અને તહેવારો વિશે આપણે જોવાનું છે. અને ગુજરાતના રેફરન્સથી આ બધું જોવાનું છે. એટલે આ એકચ્યુઅલી આ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, આ ચેપ્ટરમાં આપણને આર્ટ એન્ડ કલ્ચરની પણ વાત કરેલી છે મધ્યયુગીન ભારતની, કે પ્રાચીનથી મધ્યયુગીન ભારત વચ્ચે શું આર્ટ એન્ડ કલ્ચરમાં ડેવલપમેન્ટ થયું, એ વિશેની વાત કરવામાં આવેલી છે. એટલે ખાસ કરીને તમે જુઓ કે આ ચેપ્ટરમાં તમને પેઇન્ટિંગ્સનો જે ડેવલપમેન્ટ છે, ચિત્રકલાનો જે વિકાસ છે, મંદિરોનો વિકાસ છે, આ બધી વસ્તુઓ જે છે એ 8મા ચેપ્ટરમાં તમને જોવા મળશે. ખાસ કરીને એના નામ મુજબ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એટલે ભારતમાં અનેક પ્રદેશોમાં, અનેક ક્ષેત્રોમાં કઈ રીતે સંસ્કૃતિનું ઘડતર થયું, કઈ રીતે એનો વિકાસ થયો, એ વિશેની અહીંયા આપણે વાત કરવાની છે, ચર્ચા કરવાની છે. તે ઉપરાંત જે લાસ્ટ ચેપ્ટર છે, 9મું ચેપ્ટર, તે આપણને 18મી સદીના રાજકીય શાસકો વિશેની માહિતી આપે છે. 18મી સદી એટલે કે જ્યારે અંગ્રેજોનો ટાઈમ પિરિયડ ધીમે ધીમે ભારતમાં ચાલુ થાય છે, એ ટાઈમ પિરિયડની વાત કરે છે. મુઘલો જે છે એનો ધીમે ધીમે ડિક્લિનેશન તરફ જાય છે મુઘલો. અને ખાસ કરીને જે અલગ અલગ જે ક્ષેત્રીય જેને કહી શકાય કે શાસકો આવે છે, જેમ કે બંગાળ હોય તો બંગાળના અલગ શાસક, ત્યારબાદ શીખ સામ્રાજ્ય, મરાઠા સામ્રાજ્ય, આ બધા જે છે એ કઈ રીતે એનો ઉદય થાય છે અને કઈ રીતે ઇવોલ્વ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, તો રાજકીય શાસકો 18મી સદીના એના વિશેની વાત કરવામાં આવેલી છે. અને ખાસ કરીને આ 18મી સદીમાં તમે જુઓ કે અંગ્રેજોનું પ્રભુત્વ ધીમે ધીમે ભારત ઉપર વધે છે. અને ત્યારબાદ આપણે 8મા ધોરણમાં જ્યારે જઈશું ત્યારે આપણે આધુનિક ભારતનો ઇતિહાસ અહીંથી આપણે એન્ડ કરશું, મધ્યયુગીન ભારતના ઇતિહાસની 7મા ધોરણમાં. અને 8મા ધોરણમાં જ્યારે આપણે જશું ત્યારે આપણે આધુનિક ભારતના ઇતિહાસને સારી રીતે સમજવાની કોશિશ કરશું. એટલે કે અહીંયાથી આપણે આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એ શરૂ થશે. તો આ રીતે ચેપ્ટર નંબર 1 થી 9 જે આપણે ઇતિહાસની માહિતી આપે છે, એ મધ્યયુગીન ભારતના ઇતિહાસની માહિતી આપે છે અને સમજણ આપે છે. કોન્સેપ્ટ આપણો મધ્યયુગીન ભારતનો ઇતિહાસ એ આટલા ચેપ્ટરો જે છે એ બનાવે છે. તો એને આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરશું. ખાસ કરીને તમામ લેક્ચર્સ જે છે એ સ્કીપ કર્યા વગર જોવાના છે. અને જે લોકોએ હજી સુધી 6ઠ્ઠા ધોરણની ટેક્સ્ટબુકને કમ્પ્લીટ નથી કરી, એ લોકોને રિક્વેસ્ટ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક મૂકેલી જ છે. અને ચેનલની વિઝિટ કરશો તો ત્યાં તમને પ્લેલિસ્ટ સેક્શન જે છે શો થશે. તો ત્યાં અલગ અલગ પ્લેલિસ્ટમાં
મેં બનાવેલી છે એ પ્લેલિસ્ટમાં તમારે જઈ અને તમારે જે પણ લેક્ચર્સ જોવાના બાકી રહી ગયા છે એ લેક્ચર્સને તમે જોઈ શકો છો. અને ખાસ કરીને જો તમને લેક્ચર્સ પસંદ આવે છે, વિડીયોઝ જે છે પસંદ આવે છે, તો લાઇક કરવાનું રાખો, તમારા ફ્રેન્ડ સાથે જે છે એ શેર કરવાનું રાખો, અને ખાસ કરીને ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને વધુમાં વધુ મોટિવેશન મળે અને ખાસ કરીને હું સારામાં સારો કન્ટેન્ટ જે છે એ લઈ આવવાની કોશિશ કરું. જે રીતે આપણે જાણીએ છીએ કે 2023માં પાછી જે છે એ જીપીએસસીની એક્ઝામ આવવાની છે, તે ઉપરાંત ડીવાયએસઓની એક્ઝામ પણ આવવાની છે, તે ઉપરાંત અનેક અન્ય બીજી ઘણી બધી એક્ઝામ્સ આવવાની છે કે જેમાં જીએસનો પોર્શન જે છે ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરતો હોય છે. હવે જનરલ સ્ટડીઝ અથવા તો જનરલ નોલેજ જીકે અને જીએસમાં શું ડિફરન્સ છે એ પણ મેં સમજાવેલું છે. ઓકે, તો જે લોકોએ પહેલાંના લેક્ચર્સ જો નથી જોયા તો એ લોકો જોઈ લે. તો હું અહીંયા કહેવાની એ કોશિશ કરું છું અથવા કહેવાને એ માગું છું કે ભાઈ જીએસ હોય કે જીકે હોય, તમારે આ જે કન્ટેન્ટ છે બરાબર છે, જે હ્યુમેનિટીઝનો કન્ટેન્ટ છે, જે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક એટલે કે બંધારણ, આ બધો જે કન્ટેન્ટ છે એ તમે સ્કૂલની ટેક્સ્ટબુકમાંથી જો ફોલો કરો, એને જો કવર કરો તો એ વધારે સારું રહેશે. કેમ કે તમારી એક્ઝામમાં ખાસ કરીને જે લોકો ટેકનિકલ એક્ઝામની પ્રિપરેશન કરે છે, તો એ જો જીએસની પ્રિપરેશન કરવા માંગતા હોય તો એના માટે તમારે કંઈ મોટી મોટી રેફરન્સ બુક વાંચવાની જરૂર નથી. એનું રીઝન છે કે જો તમે જીએસ માટે મોટી મોટી ટેકનિકલ જેને કહી શકાય કે રેફરન્સ બુક વાંચશો તો તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સને પ્રિપેર કરવા માટે તમને ટાઈમ જે છે એ ખૂબ ઘટશે અને એ બેલેન્સ ન રહે. સમજાણું? તો બેલેન્સમાં રાખવા માટે જેટલું પોર્શન જેટલું તમારી એક્ઝામમાં આવે છે એ રીતે જેને પ્રિપેર કરવાનું રાખવાનું. તો 6 થી 12 ધોરણની અથવા 10 ધોરણની જે છે એ બુક્સ એ સફિશિયન્ટ છે ટેકનિકલ માટે, અને બાકી જે લોકો ક્લાસ 1, 2ની અને ડીવાયએસઓની પ્રિપરેશન કરે છે એના માટે પણ સફિશિયન્ટ છે. પણ મેં તમને સમજાવેલું છે કે કઈ રીતે બાકીની વસ્તુ જે છે તમે કવર કરી શકો. અને લાસ્ટ લેક્ચર જે કેલેન્ડરવાળું લેક્ચર છે મારો, એમાં મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પેલું બુકલિસ્ટ જે છે એ પણ મૂકેલું છે. તો તમે બુકલિસ્ટને પણ ત્યાં જઈને જોઈ શકો છો, ખાસ કરીને કે કેવી પ્રકારની બુક્સ આપણે યુઝ કરી શકીએ અને કેવી પ્રકારની આપણી સ્ટ્રેટેજી હોય એ સમજવા માટે જીપીએસસીના સિલેબસવાળા ચેપ્ટરમાં તમે ડિટેલમાં જોઈ શકો છો કે કઈ સ્ટ્રેટેજીથી આપણે પ્રિપરેશન કરી શકીએ. તો આ રીતે આપણે 7મા ધોરણની જે ટેક્સ્ટબુક છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જશું, કવર કરતા જશું. અને ખાસ કરીને ફરી એકવાર કહું છું કે જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરવું એ લોકોને રિક્વેસ્ટ છે કે ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું રાખો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને ઇઝીલી નોટિફિકેશન પણ મળી રહે. તે ઉપરાંત લેક્ચર પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું રાખો, અને જે છે એ લેક્ચરને સ્કીપ કર્યા વગર જોવાનું રાખો. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધ લેક્ચર્સ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. Stay connected with me.